નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. અને હા, ખાસ કોમેન્ટમાં રાધે રાધે તો લખી જ નાખજો. તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા. મોનિકાને શિખર આમ તો બાળપણના મિત્રો હતા અને પડોશી પણ ખરા. મોનિકાના પિતા હસમુખભાઈ આર્મીમાં હતા. આજથી 12 વર્ષ પહેલા અમદાવાદ પાસેના વડસર એરફોર્સ કેમ્પ ખાતે તેમનું પોસ્ટિંગ થયું હતું. તેઓ ફેમિલી સાથે અમદાવાદ ચાંદલોડિયામાં સ્થિર થયા. ચાંદલોડિયાના શિવકેદાર ફ્લેટમાં તેમણે મહાન રાખ્યું હતું. તેઓ જ્યારે અહીં રહેવા આવ્યા ત્યારે પહેલી જ ઓળખાણ પડોશી તરીકે અને પોતાની જ જ્ઞાતિના લોકો તરીકે શિખરની મમ્મી સાથે થઈ હતી. મોનિકાની મમ્મીએ શિખરની મમ્મીને મોનિકા માટે નજીકની કોઈ સારી સ્કૂલ વિશે પૂછ્યું હતું. શિખરની મમ્મીએ તેમને શિખર જે સ્કૂલમાં ભણતો હતો તે દુર્ગેશ પ્રાશાળાનું નામ જણાવ્યું અને કહ્યું, મારો શિખર પણ તે જ સ્કૂલમાં 3જા ધોરણમાં ભણે છે. બસ મોનિકાનું પણ એ જ સ્કૂલમાં એડમિશન થઈ ગયું. બીજા દિવસથી શિખરને સ્કૂલે જવા માટે મોનિકા કંપની ગઈ. બંને સાથે જ સ્કૂલ જતા અને આવતા. બંને મિત્રો બની ગયા. ત્યારથી માંડીને આજ સુધી તેઓ મિત્રો જ રહ્યા અને આજે બંને જણ એલડી આર્ટ્સ કોલેજમાં બીએના છેલ્લા વર્ષમાં સાથે ભણતા હતા. આજે બંને જણ શિખરની બાઇક પર સાથે જ કોલેજ જાય છે અને આવે છે. ઘણીવાર તેઓ રસ્તામાં આવતા ગજરાજેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા જતા. આમ પણ શિખરનો અહીં આવવાનો નિત્યક્રમ હતો. તેમાં મોનિકા પણ સાથે હોતી. કોઈએ સાચું જ કહ્યું છે કે બાળપણની મિત્રતા એ યુવાનીના પ્રણયનું પ્રવેશદ્વાર છે. 12મું ધોરણ પૂરું કરીને કોલેજના પ્રથમ વર્ષમાં આવ્યા ત્યારથી જ શિખર મોનિકા તરફ આકર્ષવા લાગ્યો હતો. પણ તે મોનિકાને કહી શકતો ન હતો. એ ડરતો હતો કે ક્યાંક પ્રેમનો એકરાર કરવા જતાં બાળપણની મિત્રતા ગુમાવવાનો વારો આવે તો તેણે પોતાની લાગણીઓ મનમાં જ દબાવી રાખી. એમ કરતા 2 વર્ષ પસાર થઈ ગયા. હવે કોલેજનું છેલ્લું વર્ષ હતું. બંનેને સાથે આવવા જવાની છેલ્લી તક. કોલેજ પૂરી થયા પછી બંને આવી રીતે સાથે હરીફરી શકવાના ન હતા. શિખરને હંમેશા મોનિકાથી છૂટા પડી જવાનો ડર રહેતો. એક દિવસ કોલેજમાં મોનિકાના વિચારોમાં ખોવાયા છો ભાઈ. રજત શિખરનો વિશ્વાસુ મિત્ર હતો. શિખરને રજત પાસે સલાહ લેવાનું યોગ્ય લાગ્યું. તેણે રજતને પોતાની પાસે બેસાડી પોતાના મનની બધી જ મૂંઝવણ કહી નાખી અને મોનિકાને પોતાની લાગણી કેમ કરી વ્યક્ત કરવી તેનો ઉપાય બતાવવા કહ્યું. રજતે શિખરને પૂછ્યું, શું તને મોનિકાના મનની ખબર છે કે તેના મનમાં તારા માટે શું છે? આવો તો મને કોઈ અંદાજ નથી, પણ હા, એ મને પસંદ કરતી હોય એવું મને લાગે છે, કેમ કે તે હંમેશા બીજા આગળ મારા સારા વ્યક્તિત્વ તરીકે વખાણ કરતી હોય છે. શિખરે જવાબ આપ્યો. રજતે શિખરને કહ્યું, જો શિખર, તું અને મોનિકા બાળપણના મિત્રો છો અને એ તને સારી રીતે ઓળખે છે. તું બસ એકવાર હિંમત કરીને તારા મનની વાત એને કહી દે. પછી જો તેના ના ગમે તો મિત્ર તરીકે સોરી કહીને મનાવી લેજે. શિખરે કહ્યું, મને ડર છે રજત, ક્યાંક તેનો પ્રેમ મેળવવા જતાં તેની મિત્રતા ન ગુમાવી બેસું. હવે બંને મોનિકાને શિખરના મનની વાત કેમ કરવી તેનો ઉપાય શોધવા લાગ્યા. અચાનક રજતને એક આઈડિયા આવ્યો. તેણે શિખરને કહ્યું,
જો યાર, કોઈ પણ છોકરી હોય તેને ગિફ્ટ હંમેશા ગમતી હોય છે. તું પણ તેને કોઈ સરસ ગિફ્ટ આપીને તારા મનની વાત કરી નાખ. શિખરે કહ્યું, યાર રજત, ફેસ ટુ ફેસ કહેવાની મારી હિંમત નથી ચાલે, તો તું બીજો કોઈ રસ્તો બતાવ પ્લીઝ. રજતે કહ્યું, એનો પણ ઉપાય છે મારી પાસે. થોડા દિવસ પછી વેલેન્ટાઇન ડે આવે છે. આ દિવસે કોઈ છોકરી કોઈ છોકરાને ના નહીં કે. તું બસ આ દિવસની તક ઝડપી લે. બસ પછી બંને જન વેલેન્ટાઇન ડેને લઈને એક પ્લાન બનાવ્યું અને તે દિવસની રાહ જોવા લાગ્યા. વેલેન્ટાઇન ડેના દિવસે શિખરે બજારમાંથી એક સરસ મજાની ગિફ્ટ ખરીદી અને તેની સાથે એક ગ્રીટિંગ કાર્ડ લીધું, જેની અંદરનું લખાણ શિખરના પ્રેમને વાચા આપતું હતું. આ ગિફ્ટની સાથે શિખરે એક લેટર પણ મૂક્યો, જેમાં લખ્યું હતું, મોનિકા, આઈ લવ યુ. હું જાણું છું કે કદાચ આ મારી પ્રેમ વ્યક્ત કરવાની સાચી રીત નથી, પણ શું કરું, મને તારી રૂબરૂ કહેવાની હિંમત નથી. એટલે આ રીતે મારું નામ આપ્યા વગર મારા પ્રેમનો ઇકરાર કરું છું. હું તારા માટે અજાણ્યો નથી. કદાચ આટલી વાતમાં જ તું મને ઓળખી જઈશ. જો તને મારો પ્રસ્તાવ કબૂલ હોય તો આજે સાંજે 6 વાગે આપણા ગજરાશ્વેર મહાદેવના મંદિરે હું તારી રાહ જોઈશ. તું આવીશ તો હું માનીશ કે તને મારો પ્રેમ કબૂલ છે, અને નહીં આવીશ તો હું માનીશ કે તું મારા નસીબમાં નથી. લી અનામી. આ મુજબ પ્લાનિંગ કરીને શિખર મોનિકાના ઘરની નજીક તેના મમ્મી પપ્પાના બહાર જવાની રાહ જોવા લાગ્યો. થોડી વાર થઈને મોનિકાના મમ્મી પપ્પા બહાર જવા માટે નીકળ્યા. આ તક જોઈને શિખરે પોતાની ગિફ્ટ મોનિકાના ફ્લેટના બંધ દરવાજાની બહાર મૂકીને ડોરબેલ વગાડી. મોનિકા દરવાજો ખોલે તે પહેલા ત્યાંથી નીચે ઉતરી ગયો. મોનિકાએ દરવાજો ખોલ્યો તો બહાર કોઈ ન હતું, પણ દરવાજા બહાર એક ગિફ્ટ પડી હતી. તેને નવાઈનો પાર ના રહ્યો. તેણે ગિફ્ટ હાથમાં લીધી. તેણે ખોલીને તેની અંદરનો લેટર વાંચવા લાગી. એટલામાં જ બહાર જવા નીચે ઉતરેલા મોનિકાના પપ્પા પોતાના ભૂલાઈ ગયેલો મોબાઈલ લેવા પાછા ઉપર ઘરે આવ્યા. ત્યારે મોનિકાના હાથમાં ગિફ્ટ અને પેલો લેટર જોઈને તેમના ગુસ્સાનો પાર ના રહ્યો. તેમણે મોનિકાના ગાલ પર જોરદાર તમાચો મારી દીધો. મોનિકાએ તેના પપ્પાને પોતાની નિર્દોષતા સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પણ તેઓ મોનિકાની કોઈ વાત સાંભળવા માટે તૈયાર ન હતા. તે મોનિકાને ઠપકો આપી રહ્યા હતા. નાલાયક, અમારા પ્રેમ અને વિશ્વાસનો તે આ બદલો આપ્યો. આ બધું કરવા માટે તું કોલેજ જાય છે. કાલથી તારું કોલેજ જવાનું બંધ. આ બધી તકરાર ચાલુ હતી ત્યાં મોનિકાના પપ્પાને કેમ વાર લાગી તેમ વિચારીને નીચેથી તેના મમ્મી પણ ઉપર પાછા આવ્યા. તેમણે મોનિકાને તેના પપ્પા પાસેથી છોડાવી અને મોનિકાના પપ્પાને શાંત કર્યા. પછી તેમણે પેલો લેટર વાંચ્યો. તેમણે મોનિકાને પૂછ્યું, આ કોણ છે? મોનિકાએ રડતા મુખે જવાબ આપ્યો, મમ્મી, ખરેખર મને કશી જ ખબર નથી. હું તો કોઈને ઓળખતી પણ નથી. મોનિકાની મમ્મીને મોનિકાનો વિશ્વાસ થયો. તેમણે સાંજે ગજરાજેશ્વર મહાદેવના મંદિર જઈ આ છોકરાને રૂબરૂ જ પકડવાનું નક્કી કર્યું. આ બધી પરિસ્થિતિ અજાણ શિખરને એ આખો દિવસ ચેન ના પડ્યો. તે તો સાંજે 5 વાગે જ ગજરાજેશ્વર મહાદેવના મંદિરે પહોંચી મોનિકાના આવવાની રાહ જોવા લાગ્યો. લગભગ 6:15 થવા આવ્યા
શિખરના ધીરજની કસોટી થઈ રહી હતી. શિખરની નજીર મંદિરના મુખ્ય દરવાજા પર જ મંડાયેલી હતી. ત્યાં જ મોનિકાએ પ્રવેશ કર્યો. તેને જોઈને શિખરની ખુશીનો પાર ના રહ્યો, પણ તેનો આ આનંદ જાજો સમય ટક્યો નહીં. બીજી જ ક્ષણે તેણે મોનિકાની પાછળ તેના મમ્મી પપ્પાને આવતા જોયા. ત્રણેયના ચહેરા ગંભીર અને ગુસ્સામાં હતા. શિખર સમજી ગયો કે કંઈક ગડબડ થઈ લાગે છે, નહીંતર મોનિકા તેના મમ્મી પપ્પા સાથે ના આવે. તે ધીમે રહીને મંદિરના પાછલા દરવાજેથી બહાર નીકળી ગયો. મોનિકા અને તેના મમ્મી પપ્પા મંદિરના ઓટલા પર બેઠા. થોડી વાર પછી શિખર જાણે હમણાં જ મંદિરમાં આવતો હોય તેમ મંદિરમાં પ્રવેશ્યો અને મોનિકાના મમ્મી પપ્પા જ્યાં બેઠા હતા ત્યાં જ તેમની પાસે ગયો. મોનિકાના મમ્મી પપ્પા તેને નાનપણથી જ ઓળખતા હતા, એટલે તેમને શિખર પર સહેજે વહેમ ના ગયો. મોનિકા પણ શિખર પર વહેમાય તેમ ન હતી. શિખરે પાસે જઈને મોનિકાના મમ્મી પપ્પાને પૂછ્યું, શું વાત છે? આજે આખો પરિવાર ફરવા નીકળ્યો છે? મોનિકાના મમ્મીએ આ બાબતમાં મદદ માટે શિખરને આખી હકીકત કહી સંભળાવી અને કહ્યું, અમારે તે નાલાયક છોકરાને પકડવો છે. શું તને તમારી કોલેજના કોઈ છોકરા પર શંકા છે જે આવું કરી શકે? શિખરે માત્ર માથું હલાવીને ના કહી. થોડી વાર શિખર પણ ત્યાં એમની પાસે રોકાયો. આખરે 1 કલાક પછી બધા વિખરાઈ ગયા. શિખરના પસ્તાવાનો પર પાર ના રહ્યો. પોતાની ભૂલના કારણે મોનિકાને શિખરના પસ્તાવાનો પાર ના રહ્યો. પોતાની ભૂલના કારણે મોનિકાને ભોગવવાનો વારો આવ્યો. આ બાબતને લઈને મોનિકા અને તેના પપ્પા વચ્ચે થતા ઉગ્ર ઝઘડાને લીધે ફ્લેટમાં પણ બધા લોકો આ વાત જાણી ગયા. ધીમે ધીમે દિવસો પસાર થવા લાગ્યા. મોનિકાનું કોલેજ જવાનું તો બંધ જ થઈ ગયું. શિખરની વ્યથાનો પાર ના રહ્યો, પણ સત્યનો સામનો કરવાની તેની હિંમત ન હતી. તેને ક્યાંય ચેન પડતું ન હતું. તેની ભૂલ તેના માટે માથાનો દુખાવો બની ગઈ. મોનિકાનો સાથ છૂટી ગયો. તે ઉદાસ રહેવા લાગ્યો. તેની માઠી અસર તેના શિક્ષણ ઉપર પણ થઈ. શિખરની આ મનોદશા તેની મમ્મીના ધ્યાન પર આવી. એક દિવસની તેની મમ્મીએ તેને પોતાને પાસે બેસાડી પ્રેમથી પૂછ્યું, શું વાત છે બેટા, કોઈ ચિંતામાં છે? આટલું નિરાશ અને ઉદાસ કેમ છે? પહેલાં તો તેણે કંઈ નહીં કહી વાત ઉડાડવાનો પ્રયત્ન કર્યો, પણ પોતાની મમ્મીના પ્રેમભર્યા આગ્રહ અને પોતાના દિલમાં ભરાઈ રહેલા બોજથી તે ભાંગી પડ્યો અને પોતાની મમ્મી આગળ દિલ ખોલીને રડી પડ્યો. મમ્મી, મને મોનિકા ખૂબ ગમે છે. હું તેને મારી જીવન સંગીની બનાવવા ઈચ્છું છું. શિખરની વાત સાંભળીને તેના મમ્મી હસી પડ્યા અને કહેવા લાગ્યા, બસ આટલી વાત તો તેમાં છોકરીની જેમ રડે છે શું? મને પણ મોનિકા બહુ પસંદ છે. હું પણ તેને આપણા ઘરની વહુ બનાવવા માંગુ છું. હું જાતે જ મોનિકાના પરિવાર સમક્ષ તારા અને મોનિકાના સંબંધની વાત મૂકવાની છું. આટલું સાંભળીને તો શિખરની ખુશીથી ઉછળી જ પડ્યો. બીજા દિવસે શિખરના મમ્મી પપ્પા આ બાબતે મોનિકાના મમ્મી પપ્પાને મળવા ગયા. તેમણે મોનિકાના મમ્મી પપ્પા પાસે શિખર માટે મોનિકાનો હાથ માંગ્યો. બંને પરિવાર આધુનિક વિચારસરણીવાળા હતા. મોનિકાનો પરિવાર વર્ષોથી શિખરના પરિવારને ઓળખતો હતો અને શિખરને પણ. વળી બંનેની જ્ઞાતિ અને સમાજ પણ એક જ હતા, તેથી બીજો કોઈ વાંધો પણ ન હતો. તેમ છતાં તેમણે મોનિકાની મરજી જાણીને જવાબ આપવાનું જણાવ્યું. એ દિવસે સાંજે જમતી વખતે મોનિકાની મમ્મીએ મોનિકાને શિખર સાથે
સંબંધ કરવા બાબતે તેની મરજી પૂછી. મોનિકા બાળપણથી ઓળખતી હતી, તેથી તેને હા પાડવામાં બીજો કોઈ વાંધો પણ ન હતો. શિખર તેની દરેક વાતથી માહિતીગાર હતો. વળી શિખરમાં બીજો કોઈ દોષ પણ ન હતો, તેથી તેણે આ સંબંધમાં હા પાડી. જ્યારે મોનિકાના પરિવારે આ સમાચાર શિખરના પરિવારને કહ્યા, ત્યારે તેમના ઘરમાં તો જાણે ખુશીનું વાવાઝોડું જ ફૂંકાઈ રહ્યું. શિખરની તો ખુશીનું ઠેકાણું જ ના રહ્યું. તેણે જાણે આખી દુનિયા જીતી લીધી હોય તેવી ખુશી થઈ. આખરે સારો દિવસ અને મુહૂર્ત જોઈને શિખર અને મોનિકાની સગાઈ કરવામાં આવી અને સગાઈના દિવસે જ કોલેજ પૂરી થાય એટલે બંનેના લગ્ન કરવાનું પણ નક્કી ગોઠવાઈ ગયું. હવે શિખરના આગ્રહથી મોનિકાનું ફરી કોલેજ આવવાનું શરૂ થયું. મોનિકાને ખુશીનો પણ પાર ન રહ્યો. તેને પણ હવે જિંદગી જીવવા જેવી લાગવા લાગી. પણ મોનિકા હજી શિખરની ગિફ્ટવાળી હરકતથી અજાણ હતી અને શિખરે પણ તેને કશું કહ્યું નહીં. આખરે કોલેજનું છેલ્લું વર્ષ પૂરું થયું અને શિખર અને મોનિકાના લગ્નની તૈયારીઓ ધૂમધામથી થવા લાગી. શિખર અને મોનિકા તેમના લગ્ન ખરીદીમાં વ્યસ્ત થઈ ગયા. ખરીદી કરવા પણ બંને સાથે જ જતા. શિખરના પરિવારે લગ્ન નિમિત્તે મોનિકા માટે એક હાર બનાવવાનું નક્કી કર્યું. તેમની ઈચ્છા હતી કે હારની ડિઝાઇન પણ મોનિકા જાતે જ પસંદ કરે. આ બાબતે શિખર મોનિકાને લઈને જ્વેલર્સમાં ગયો. મોનિકાએ પોતાની મનગમતી ડિઝાઇન પસંદ કરી બંને બજારથી પાછા ફર્યા. ત્યાં રસ્તામાં પેલું ગજરાજેશ્વર મહાદેવનું મંદિર આવ્યું. મોનિકાએ આગ્રહ કરતા બંને જણ મંદિરમાં દર્શન કરવા ગયા. એક વખત પોતાના પ્રેમના ઇકરાર માટે શિખરે મોનિકાને આ મંદિરમાં બોલાવી હતી. જ્યારે આજે એ મોનિકા જાતે જ શિખરને આ મંદિરમાં લઈ આવી હતી. શિખરને મનમાં લાગ્યું કે મારી ભૂલના લીધે મોનિકાને ખૂબ સહન કરવું પડ્યું. મારે તેને માફી માગવી જોઈએ. શિખર અને મોનિકા દર્શન કરીને મંદિરના ઓટલા પર બેઠા. ત્યારે શિખરે મોનિકાનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, મોનિકા, મારે તને એક વાત કરવી છે. હા તો બોલને, શું કહેવું છે? મોનિકાએ કહ્યું. શિખરે કહ્યું, મોનિકા, મારાથી એક ભૂલ થઈ ગઈ છે. મેં તારો ગુનો કર્યો છે. મારે તારી માફી માગવાની છે. આ સાંભળી મોનિકા હસી પડી અને બોલી, હા તો ચલ, હવે કાન પકડ અને ઉઠક બેઠક ચાલુ કર. શિખરે કહ્યું, પહેલાં મારો અપરાધ તો સાંભળી લે. મોનિકા બોલી, મારે કંઈ સાંભળવું નથી. મને તારાથી કોઈ ફરિયાદ નથી. શિખરે કહ્યું, હું જાણું છું તું ખૂબ ઉદાર દિલની છે, પણ જ્યાં સુધી હું તને કહીશ નહીં ત્યાં સુધી મારા મનને શાંતિ થશે નહીં. પ્લીઝ મને કહી દેવા દે. મોનિકા બોલી, ઓકે બોલ, શું કહેવું છે? શિખરે મોનિકા સામે નજર મિલાવ્યા વિના જ નીચી નજરે લઈને ઇતિ સુધી બધી હકીકત મોનિકાને કહી સંભળાવી. મોનિકા ચૂપચાપ બધું સાંભળી રહી. શિખરે જ્યારે પોતાની વાત પૂરી કરીને મોનિકા સામે જોયું, ત્યારે તેના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. તેનો ચહેરો ગુસ્સાથી લાલચોળ બની ગયો હતો. શિખરે મોનિકાને વધુ કશું કહે તે પહેલાં જ મોનિકા ત્યાંથી ઉઠીને ચાલવા લાગી. શિખરે મોનિકાનો હાથ પકડી તેને રોકવાની કોશિશ કરી, ત્યારે મોનિકાએ શિખરના ગાલ પર એક જોરદાર થપ્પડ મારી દીધી અને ચાલતી થઈ. શિખર તેને હાથ જોડીને મનાવી રહ્યો, પણ મોનિકાએ તેની એક ના સાંભળી. મોનિકા શિખરને ત્યાં જ રડતો મૂકીને પોતે પણ રડતા મુખે પોતાના ઘરે જ ચાલી ગઈ. શિખર પોતાના અપરાધ બદલ પસ્તાવો કરતો ત્યાં જ રડતો બેસી રહ્યો
આ બાજુ રડતી હાલતમાં ઘરે આવેલી મોનિકાને જોઈને તેના મમ્મી પપ્પાએ તેને રડવાનું કારણ પૂછ્યું. ત્યારે મોનિકાએ બધી જ હકીકત તેમને કહી સંભળાવી. આ સાંભળીને આર્મી મેન મોનિકાના પપ્પા ગુસ્સો આસમાને પહોંચી ગયો, જેને લીધે સમાજ અને સોસાયટીમાં મોનિકાની બદનામી થઈ હતી. એ જ વ્યક્તિ સાથે તેઓ મોનિકાનું જીવન જોડવા જઈ રહ્યા હતા. ગુસ્સાભર્યા મોનિકાના પપ્પા મંદિરે આવ્યા. શિખર ઉદાસ ચહેરે હજી ત્યાં જ બેઠો હતો. મોનિકાના પપ્પાએ ત્યાં જઈ શિખરને કોલર પકડ્યો અને અપશબ્દો બોલીને તેને મારવા લાગ્યા. આ સમાચાર શિખરના પરિવારને મળતા તેનો આખો પરિવાર પણ ત્યાં પહોંચી ગયો. બંને પરિવાર વચ્ચે ઉગ્ર ઝઘડો થઈ ગયો. મારામારી થઈ ગઈ. શિખર અને મોનિકાના લગ્ન તો બાજુમાં રહ્યા, સગાઈ પણ તૂટી ગઈ. શિખર કરીને પોતાની ભૂલ બદલ માફી માગતો રહ્યો, પણ મોનિકાનો પારવાર રાજી ના થયો. એ પછી તો અવારનવાર આ બે પાડોશી પરિવાર વચ્ચે કોઈના કોઈ બહાને ઝઘડા થવા લાગ્યા. થોડા દિવસ પછી મોનિકાનો પરિવાર ત્યાંથી મકાન બદલીને બીજે ક્યાંક ચાલ્યો ગયો. આજે એ વાતને 4 વર્ષ થઈ ગયા, પણ મોનિકાના કોઈ સમાચાર ના મળ્યા. શિખરનું જીવન આજે જળ વગરની માછલી જેવું થઈ ગયું. તેના મમ્મી પપ્પા તેને બીજે લગ્ન કરી લેવા ખૂબ સમજાવે છે, પણ તે તૈયાર નથી. છેવટે શિખરનો પરિવાર પણ શિખરને મોનિકાની યાદમાંથી મુક્ત કરાવવા આ સ્થળ છોડીને બીજે ક્યાંક ચાલ્યો ગયો. કૌરવાની વાર્તા પૂરી થઈ. લેખક શ્રીપતિને વાર્તામાં રસ પડ્યો, પણ વાર્તા અધૂરી રહી. તેનું રહસ્ય અકબંધ રહ્યું. તેમણે જોયું કે વાર્તા મોકલનારે વાર્તાના અંતમાં પોતાના કોન્ટેક્ટ નંબર લખ્યો હતો. તેમણે તરત જ તે નંબર પર ફોન લગાડ્યો. સામે છેડે જ્યારે ફોન ઉપાડ્યો ત્યારે શ્રીપતિએ કહ્યું, હું ગુજરાત સમાચારમાંથી શ્રીપતિ બોલું છું. મને આપના તરફથી એક વાર્તા મળી છે. વાર્તા સરસ છે, પણ તે અધૂરી લાગે છે. તો આપ કૃપયા મને આખી વાર્તા જણાવો, જેથી મને વાર્તાનો અંત લખતા ફાવે. ફોન ઉપાડનાર વ્યક્તિએ જવાબ આપ્યો, શ્રીપતિ સાહેબ, વાર્તા આટલી જ છે, અને આ વાર્તા નથી, પણ મારા જીવનની સત્ય ઘટના છે. હું જ એક કમનસીબ શિખર છું. આગળ આપને જેમ ઠીક લાગે તેમ આગળની વાર્તા આપની કલ્પનાથી પૂરી કરી દો. શ્રીપતિને નવાઈ સાથે દુઃખ પણ થયું. તેમણે શિખરને પૂછ્યું, શું ખરેખર મોનિકાનો કોઈ અત્તો પત્તો નથી? તમે મોનિકાને શોધી કેમ નહીં? શિખર ફોન પર રડી પડ્યો. મેં ખૂબ પ્રયત્નો કર્યો, પણ એ પછી મોનિકા કે તેના પરિવારની ક્યાંય ભાળ ના મળી. શ્રીપતિએ શિખરને આશ્વાસન આપ્યું અને ફોન મૂક્યો. પછી તેઓ આ વાર્તાનો શું અંત હોઈ શકે તેના વિશે વિચારવા લાગ્યા, પણ તેમને એવી કોઈ બંધ બેસતી કડી મળી જ નહીં જે આ વાર્તાને યોગ્ય અંત આપી શકે. તેમણે એ પછીના બુધવારે આ અધૂરી વાર્તાને સુધાર્યા વગર શિખરના શબ્દોમાં જ એ જ નામઠામ સાથે પોતાની કોલમમાં છાપ દીધી. તેમણે વિચાર્યું કે આવતા અંક સુધીમાં તેનો કોઈ બંધ બેસતો બીજો ભાગ વિચારી લઈશું. તે પછીના શુક્રવારે શ્રીપતિ તેમને મળેલી અને પોતે અડધી પેપરમાં છાપેલી શિખરવાળી વાર્તાનો શેષ ભાગ લખવા માટે બેઠા, પણ કંઈ સૂચતું ન હતું. ત્યાં જ બહાર ટપાલીએ બૂમ મારી. બહાર આવીને તેમણે જોયું તો તેમના માટે એક ટપાલ આવેલી હતી. તેમણે કવર ખોલીને જોયું તો કોઈ વાચકે તેમની બુધવારે પેપરમાં છપાયેલી અધૂરી વાર્તાના અનુસંધાનમાં વાર્તા વિશેનો સંભવિત શેષ ભાગ લખીને મોકલ્યો હતો. તેમણે તે વાંચવાનું શરૂ કર્યું. ચાંદલોડિયાની છોડીને ચાલ્યા ગયા મોનિકાના પિતાએ પોતાનું ટ્રાન્સફર બનાસકાંઠાના હાલના સુઈ ગામ
તાલુકામાં સરહદી ગામ નડાબેટ ખાતે કરાવી હતી. આ વિસ્તારમાં ભારત અને પાકિસ્તાનની બોર્ડર છે. અહીં આર્મીનો મોટો કેમ્પ છે. આ જ સ્થળે ઇતિહાસમાં પોતાની બહેન જાસલને સિંધવા પાપી હમીર ચુમરાના હાથમાંથી છોડાવવાની કરેલા જૂનાગઢના રાજા રા નવઘણને મદદ કરનાર નડેશ્વરી માતાનું ભવ્ય મંદિર છે. આજુબાજુ સેંકડો કિલોમીટર ખરાપટથી ઘેરાયેલા આ રણ વિસ્તારમાં માત્ર આ જ એક સ્થળ મીઠું પાણી છે, જેમાં નડેશ્વરીનો ચમત્કાર છે. કહેવાય છે કે ભારત પાકિસ્તાનના યુદ્ધ સમયે આ માતાજીએ પડચા પૂરીને ભારતના સૈનિકોને મદદ કરી હતી. ત્યારથી માંડીને આજ સુધી આ મંદિરમાં માતાજીની સેવા પૂજા આર્મીના જવાન ભાઈઓ જ કરે છે. અહીં આવ્યા પછી મોનિકાએ શિખર સાથેના પોતાના જીવનના ભૂતકાળને ભૂલવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પણ તે ભૂલી શકી નહીં. ઘણીવાર તે નડેશ્વરીના મંદિરે માતાજી આગળ રડી પડતી. એક વખત તેની આ સ્થિર મંદિરના એક વૃદ્ધ પૂજારી જોઈ ગયા. તેમણે મોનિકાને શાંત પડી અને આમ રડવાનું કારણ પૂછ્યું. મોનિકાએ તેમને બધી જ હકીકત કહી સંભળાવી. એ સાંભળ્યા બાદ પૂજારી બાપાએ તેને આશ્વાસન આપતા કહ્યું, બેટા, ભૂલ તો તારી જ છે. ચપટીના ચોરને તે ફાંસીની સજા આપી દીધી. તને એની લાગણીઓની સહેજ પણ કદર ન થઈ. તે સાચો હતો એટલે તેણે તને બધી હકીકત ભૂલ સમજાઈ હતી. પૂજારી બાપાએ તેને કહ્યું, આ માતાજી પર શ્રદ્ધા રાખ બેટા, સૌ સારાવાના થશે. શિખર વગર મોનિકાની આ પરિસ્થિતિ જોઈને તેણે મમ્મી પપ્પાને પણ લાગ્યું કે મોનિકા શિખરને ભૂલી શકી નથી. તેમણે તેને બીજે સગાઈ કરવા ખૂબ સમજાવ્યું, પણ તે તૈયાર ના થઈ. તે બસ શિખરને જ ઝંખતી રહેતી હતી. તેની આ દશા જોઈને તેના મમ્મી પપ્પાને લાગ્યું કે મોનિકાની ખુશીનો હવે એક જ રસ્તો છે, શિખર સાથે તેનો સંબંધ ફરી જોડવો. આ માટે તેઓ માફી માગવાની તૈયારી સાથે શિખરના પરિવારને મળવા અમદાવાદ ચાંદલોડિયા આવ્યા. પણ અહીં આવ્યા પછી તેમને પણ ખબર પડી કે શિખરનો પરિવાર તો ચાંદલોડિયા છોડીને ક્યાંય બીજે ચાલ્યો ગયો છે અને તેઓ ક્યાં ગયા છે તેની પણ કોઈને ખબર ન હતી. મોનિકાના પપ્પા નિરાશ થઈને અમદાવાદથી પાછા ફર્યા. બસ છેલ્લા 4 વર્ષથી શિખરના પ્રેમ માટે જોડતી મોનિકા આમ જ તેની રાહ જોતી જીવન વિતાવી રહી છે અને દર રવિવારે મંદિરે આવીને માતાજીને પ્રાર્થના કરતી રહે છે. આ વાર્તા લખી મોકલનારને વાર્તા અંતમાં પોતાનું નામ કે નંબર લખ્યા ન હતા, પણ વાર્તાનો આ ભાગ શિખરની અધૂરી વાર્તા સાથે બરાબર બંધ બેસતો હતો. શ્રીપતિને શંકા ગઈ કે આ શેષ ભાગ લખી મોકલનાર કાં તો મોનિકા પોતે હોવી જોઈએ અથવા તેને વિશે જાણનાર તેની કોઈ નજીકની વ્યક્તિ હોવી જોઈએ. તેમણે ટપાલના કવરને બરાબર ધ્યાનથી જોયું તો કવર પર પોસ્ટનો સિક્કો વાગેલો હતો. તેમણે ધ્યાનથી જોયું તો ખબર પડી કે ટપાલ નડાબેટથી જ પોસ્ટ થયેલી હતી. તેમની શંકા વિશ્વાસમાં ફેરવાઈ ગઈ કે મોનિકા નડાબેટમાં જ છે. તેમણે તરત જ શિખરને ફોન લગાવ્યો અને આખી હકીકત સમજાવતા કહ્યું, વાર્તાનો શેષ ભાગ લખી મોકલનાર વ્યક્તિ મોનિકા જ હોવી જોઈએ તેવી મને પાકી શ્રદ્ધા છે. તેને કહેવા પ્રમાણે તે દર રવિવારે નડાબેટ નડેશ્વરી માતા મંદિર આવે છે. પરમ દિવસે રવિવાર છે, તમારે ત્યાં જવું જોઈએ. કદાચ તમારી મોનિકા તમને ત્યાં મળી જાય. શ્રીપતિની વાત પર શિખરને વિશ્વાસ બેઠો. તેણે આખી વાત પોતાના પરિવારને જણાવી. પોતાના દીકરાની ખુશી માટે શિખરનો પરિવાર ભારત પાકિસ્તાનની બોર્ડર પર તો શું છે પાકિસ્તાન જવા તૈયાર હતો. તેમણે રવિવારના દિવસે નડાબેટ જવાનું નક્કી કર્યું. તેમણે લેખક શ્રીપતિને પણ આગ્રહ કરીને સાથે લીધા.
શ્રીપતિ પણ આ આખી પ્રેમ કહાણીના સાક્ષી બનવા ઉત્સાહથી હતા. તે પણ શિખરના પરિવાર સાથે નડા બેટ ગયા. રવિવાર તેઓ સવારે વહેલા અમદાવાદથી ગાડી લઈને નડા બેટ જવા નીકળ્યા. લગભગ 300 કિલોમીટરનું અંતર હતું. આખે રસ્તે શિખર અને તેનો પરિવાર ભગવાનને કરગરતો રહ્યો કે મોનિકા મળી જાય. લગભગ બપોરે 12 વાગે તેઓ નડાબેટ પહોંચ્યા. રવિવાર હોવાથી યાત્રીઓની ખૂબ ભીડ હતી. માતાજીને બપોરનો થાળ ધરાવાઈ રહ્યો હતો. શિખરની નજર આ ભીડમાં મોનિકાને જ શોધી રહી હતી. થાળ પૂરો થતાં પ્રસાદ વહેંચવાનું શરૂ થયું. પ્રસાદ વહેંચનાર વ્યક્તિ જ્યારે પ્રસાદ વહેંચતી શિખર પાસે આવી ત્યારે એને જોઈને શિખર રીતસર બૂમ જ પાડી ઉઠ્યો. મોનિકા! અને એ પ્રસાદ વહેંચનાર બીજું કોઈ નહીં પણ મોનિકા જ હતી. શિખરને જોતાં જ મોનિકા પણ ગદગદી થઈ ગઈ અને શિખરને વળગીને રડી પડી. આ દ્રશ્ય જોઈને મંદિરનું આખું વાતાવરણ ગમગીન બની ગયું. એટલામાં મોનિકાનો પરિવાર પણ ત્યાં આવી પહોંચ્યો. મોનિકાના પિતાએ હાથ જોડીને શિખરની અને તેના પરિવારની માફી માગી. શિખરના પરિવારે પણ પોતાની ભૂલ કબૂલ કરી. જૂનું વાતો ભૂલીને શિખર અને મોનિકાના પપ્પા એકબીજાને ભેટી પડ્યા. હાજર સૌની આંખોમાં આંસુ હતા. મોનિકાની માતાજી પરની શ્રદ્ધા ફળી. બંને પરિવાર લેખક શ્રીપતિનો ખૂબ ખૂબ આભાર માન્યો. તેમના થકી જ આ છૂટી પડેલી સાકર બેલડી ફરી મળી હતી. પછી તો ત્યાં જ બંને પરિવાર ભેગા મળીને આવતી પૂનમે નડેશ્વરીના ચરણોમાં જ શિખર અને મોનિકાના લગ્ન કરવાનું નક્કી કર્યું. સાંજે શિખરનો પરિવાર હવે પૂનમના દિવસે જહાન જોડીને આવશું તેમ કહી છૂટા પડ્યા અને પાછા આવવા રવાના થયા. સવારે રડતો નીકળેલો શિખરનો પરિવાર સાંજે હસતા મુખે પાછો ફર્યો. ઘરે પાછા આવીને શ્રીપતિ તરત જ કાગળ અને પેન લઈને શિખર અને મોનિકાની અધૂરી વાર્તા પૂરી કરવા બેસી ગયા. બીજા બુધવારે વાર્તાનો શેષ ભાગ પેપરમાં છપાયો, જેમાં નીચે શ્રીપતિએ લખ્યું હતું, સત્ય ઘટના. થોડા દિવસ પછી શ્રીપતિને ટપાલમાં એક કવર મળ્યું. એ જોઈને તેઓ ગભરાયા, પણ કવર ખોલીને વાંચ્યા પછી હસવા લાગ્યા. તે કવરમાં કોઈ શિખર અને મોનિકાની પ્રેમ કથા ન હતી, પણ કંકોત્રી હતી. શિખર અને મોનિકાના લગ્નની વાર્તા અહીં પૂર્ણ થઈ. આશા રાખું છું તમને ગમી હશે. તો કોમેન્ટમાં તમારે શું કહેવું છે તે વાર્તા વિશે કોમેન્ટ કરો અને પસંદ આવી હોય તો લાઈક અને તમારા ખાસ મિત્રોને શેર અવશ્ય કરજો. અને અવનવી આવી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને અટાણે સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. ફરી મળીએ એક આવી નવી કહાની સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગબલી. તો મિત્રો, અમારાથી વાંચવામાં અથવા લખવામાં કોઈ ભૂલ થઈ હોય તો અમને જણાવશું અને